વેજલપુર વિસ્તારમાં આવેલા 50 વર્ષ જૂના અમરદીપ એપાર્ટમેન્ટના એક બ્લોકમાં 2 દિવસ અગાઉ એક તરફ નમી જવાની ઘટના બાદ નવસારી મહાનગરપાલિકા હરકતમાં આવી છે। ઘટનાના અનુસંધાને મેયર અશોક ધોરાજીયા, મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય સહિતના અધિકારીઓએ સ્થળની મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। નવસારી મહાનગરપાલિકાના મેયર અશોકભાઈ ધોરાજીયાએ જણાવ્યું હતું કે અમરદીપ એપાર્ટમેન્ટ લોડ બેરિંગ પદ્ધતિથી આશરે 50 વર્ષ અગાઉ નિર્માણ પામી હોવાથી તેની માળખાકીય મજબૂતાઈ અંગે ગંભીર શંકા છે। નિષ્ણાંત સ્ટ્રક્ચરલ એન્જિનિયરોને તપાસ માટે બોલાવવામાં આવ્યા છે। તેમના રિપોર્ટના આધારે અંતિમ નિર્ણય લેવામાં આવશે, પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ સમગ્ર 6 બિલ્ડિંગ ખાલી કરાવી તોડી પાડવાની જરૂરિયાત જણાઈ રહી છે। વધુ વરસાદની સ્થિતિમાં અન્ય બ્લોકને પણ જોખમ ઊભું થઈ શકે હોવાથી રહેવાસીઓને સલામત સ્થળે સ્થળાંતર કરવાની અપીલ કરવામાં આવી છે। મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે જે 2 બિલ્ડિંગમાં જોખમ વધુ હતું તે સંપૂર્ણપણે ખાલી કરાવી દેવામાં આવ્યા છે। ઉપરાંત આજુબાજુ આવેલા સમાન સમયગાળામાં બનેલા અન્ય 4 જર્જરિત બિલ્ડિંગોને પણ નોટિસ આપવામાં આવશે અને આગામી 3 થી 4 દિવસમાં તે પણ ખાલી કરાવવાની કાર્યવાહી હાથ ધરાશે। તમામ 6 બિલ્ડિંગનો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ મેળવી જરૂરી હોય તો તાત્કાલિક ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવશે। તો બીજી તરફ રહેવાસીઓમાં ભારે ચિંતા અને અસુરક્ષાની લાગણી જોવા મળી રહી છે। અમરદીપ એપાર્ટમેન્ટમાં રહેતા નલિનીબેન ઈશ્વરભાઈ નાયકે જણાવ્યું હતું કે તેમના પતિની ઉંમર 85 વર્ષ અને તેમની પોતાની ઉંમર 73 વર્ષ છે। જીવનભરની કમાણીથી બનાવેલું ઘર છોડવાની નોબત આવતા તેઓ આર્થિક અને માનસિક સંકટમાં મુકાયા છે। હાલ માત્ર 4 દિવસ માટે સમાન રાખવાની જ મંજૂરી આપવામાં આવી હોવાનું જણાવી તેમણે મહાનગરપાલિકા સમક્ષ વૈકલ્પિક રહેઠાણ અને યોગ્ય પુનર્વસનની વ્યવસ્થા કરવાની ભાવુક અપીલ કરી હતી। ઉલ્લેખનીય છે કે 2 દિવસ અગાઉ એપાર્ટમેન્ટનો એક ભાગ એક તરફ નમી જતા સુરક્ષાના ભાગરૂપે 100 થી વધુ રહેવાસીઓને તાત્કાલિક સ્થળાંતર કરવામાં આવ્યા હતા। હવે સ્ટ્રક્ચરલ એન્જિનિયરોના અંતિમ અહેવાલ બાદ સમગ્ર એપાર્ટમેન્ટના ભવિષ્ય અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવશે। નવસારી મહાનગરપાલિકામાં 2 દિવસ પહેલાં અમરદીપ એપાર્ટમેન્ટ જે છે એ નીચેની તરફ થોડું ધસેલું હતું, જેના કારણે આપણે તમામ જે રહીશો હતા એમને શિફ્ટ કરી દીધા છે। અત્યારે આખું બંને જે બિલ્ડિંગ છે એ ખાલી કરાવી દીધા છે। આ જ અરસાની અંદર જે બનેલા બીજા 4 બિલ્ડિંગ છે એનો પણ આપણને જો થોડાક જર્જરિત ટાઈપના લાગે છે અને એમાં સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીનો અભાવ દેખાય છે, એટલે એ લોકોને પણ નોટિસ આપી 3-4 દિવસમાં ખાલી કરાવી દઈશું અને આ તમામ જે બિલ્ડિંગ છે 6 એનો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ કઢાવી અને આગળની જે તોડવાની કામગીરી કરવાની હોય તો એ પણ આપણે તાત્કાલિક કરી લઈશું। આપણે નવસારીમાં 2 દિવસ પહેલાં જે બિલ્ડિંગ નમવાની વાત હતી એ અમરદીપ એપાર્ટમેન્ટ પાસે ઊભા છીએ। આ જે બિલ્ડિંગ છે પૂછતા એવું માલુમ પડે છે કે લોડ બેરિંગ એટલે કે જેને બીમ કોલમ નીચેથી ફૂટિંગ ન ભર્યા હોય અને 50 વર્ષ પહેલાં બનેલા મકાનો છે। અમે એન્જિનિયરોને, નિષ્ણાત એન્જિનિયરોને આજે બોલાવ્યા છે, જોઈને સર્ટિફિકેટ આપશે કે આ રાખવા જેવા છે કે નથી રાખવા જેવા। પ્રાથમિકતા જોતાં એવું લાગે છે કે આ 6 બિલ્ડિંગ ખાલી કરીને કાઢવા પડે એમ છે, કારણ કે લોડ બેરિંગના હિસાબે 50 વર્ષ જૂનું સ્ટ્રક્ચર છે અને વધારે વરસાદ પડે તો જે આ બિલ્ડિંગમાં થયું બાકીના બિલ્ડિંગમાં પણ થાય તો એન્જિનિયર ચકાસણી કરીને કહેશે અને અમે જે રહેતા લોકો છે એમને પણ કહીશું કે સારી જગ્યાએ ખસી જાય। હેલો, મેં નલિનીબેન ઈશ્વરભાઈ નાયક બોલું છું। હું અમરદીપ 5 અને 6 રહું છું। મારા મિસ્ટરની ઉંમર 85 વર્ષ છે, મારી ઉંમર 73 વર્ષની છે। અમારી પાસે બીજી કોઈ કમાણી જ નથી ને આ ઘરમાં અમારું એટલું બધું અમને દુઃખ થાય છે કે મેં આટલા વર્ષ પછી અમારે આ ઘર પડી જવાનું, અમે શું કરવા, ખાવાના શું, પીવાના શું? અમને 4 દિવસ પૂરતું એક જણે ઘર ખાલી સામાન મૂકવા માટે આવ્યું છે, તો અમે કેવી રીતે કાં જઈશું? તે અમારી કઈ ને કઈ વ્યવસ્થા તો કરો। ઉંમરવાળા માણસ ને બધા સામાન્ય કુટુંબના માણસ છે, કઈ કોઈ પૈસાવાળાને એવા નથી કે તેને નથી જરૂર પડવાની ને ઘણાને એકલું રસોડું છે ને ઘણા તો પ્રેશર થઈ ગયું છે, ચક્કર આવે છે। મને આ બેને પકડી છે અને પુષ્કળ ચક્કર આવે છે, મારાથી ઊભી બી નથી રહેવાતું। જેમ બને તેમ તમે અમારા માટે કંઈક કરો, કંઈક કરો। હું આ મેયરભાઈ ને બધા જે મહાનગરપાલિકાના સભ્યો તે લોકોને વિનંતી કરું છું કે અમારી માટે કંઈક પગલાં ભરો ને અમને કંઈક અપાવો, ઘર જેવું કંઈ અપાવો કે જેનાથી અમે અમારી રીતે શાંતિથી રહી શકીએ। જય હિન્દ। બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી।